બિલકુલ આપનું સ્વાગત છે અને હવે આપણે રેગ્યુલર બિઝનેસ પર આગળ વધીએ તો આપણી સાથે હવે ચર્ચા માટે અત્યારે જોડાઈ રહ્યા છે બોઇન્ટ કેપિટલના વિરલ બેરાવાલા, મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ, dhavalpvs.com ના ધવલ વ્યાસ. આપ સૌ કોઈનું સ્વાગત છે. અને સૌથી પહેલા તો દિવાળીના એક દિવસ પહેલા આપણે ચર્ચા કરી રહ્યા છીએ વર્કિંગ ટ્રેડિંગ દિવસના હિસાબથી જોઈએ તો સૌથી પહેલા તો શરૂઆત દિવાળીની શુભકામનાઓની સાથે કરીશું. અને ગ્લોબલ અપડેટ્સના જે વિરલ આપણને મૂળ બની રહ્યા છે લીઝ ટ્રસ્ટ દ્વારા જે અત્યારે રાજીનામાની સમાચારો અને બાકી બધી પરિસ્થિતિ થઈ, તો શરૂઆત હવે આપણે ત્યાંથી જ કરવી પડશે. એક તો જાપાન તરફથી થોડા મોંઘવારીના સંકેતો જે આવ્યા છે ચિંતાજનક છે. આપણે ત્યાં રૂપિયાની પરિસ્થિતિ છે જે ચિંતાજનક છે, અને સાથે સાથે યુકેના જે કંઈ પણ આ સમાચારો આવ્યા, બધાને એક સાથે આપણે એનાલિસિસ કરવું પડશે. તો દિવાળીની શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ. વિરલ, આપના સાથે. તમને અને તમારા દર્શકોને પણ દિવાળીની શુભકામનાઓ. તો આપણે પહેલા લીઝ ટ્રસ્ટ થી વાત ચાલુ કરીએ. તો એમનું એક્સપેક્ટેડ હતું, એટલે એમના પોતાના જે એમપી હતા એ લોકોએ કીધું કે એમને રિઝાઇન કરવું જોઈએ. તો આ એક રીતે એક્સપેક્ટેડ હતું. તો એ લોકોએ જે મિની બજેટ લાવ્યું હતું જેના લીધે મોંઘવારી વધવાનો જે ડર હતો એ આખું એ લોકોએ રિવર્સ કર્યું. તો આગળ ગયા પાછળ આવ્યા તો એટલે યુકેમાં કઈ એનાથી ફરક નહીં પડે. એકચ્યુઅલી આપણે નોન ઇવેન્ટ તરીકે કન્સિડર કરીએ અને એને સાઈડ પર રાખીએ. જાપાનનું થોડું ચિંતાજનક છે, કારણ કે યેન છે હવે લગભગ 150 થઈ ગયો છે $2. તો $1 સામે તમને 150 યેન મળે. છેલ્લા 10-11 વર્ષમાં લગભગ અડધું થઈ ગયું હશે યેનનું જે વેલ્યુ છે એના જે પીક છે અત્યાર સુધીનું. ને એના લીધે ત્યાં પણ જાપાનમાં પણ ઘણું બધું ઇમ્પોર્ટ થાય છે, એસ્પેશિયલી એનર્જી સાઇડ. તો એના લીધે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન છે, તો ત્યાં ઇન્ફ્લેશનની ચિંતાઓ છે. તો મને લાગે છે કે જે જાપાનમાં છે એ લોકો 10 યર 25 બિપ્સ પર અટકાવીને રાખ્યું છે, એ કદાચ બ્રેક થવું પડશે. તો જાપાનની સાઈડથી આપણે વોલેટિલિટી જોઈ શકીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કાલે યુએસનું જે 10 યર છે, અમેરિકામાં 10 વર્ષની જે વ્યાજ દર છે એ 4.2% થઈ ગઈ. છેલ્લા 15 વર્ષમાં હાઈએસ્ટ થઈ ગઈ. આના લીધે આપણને શું ઇમ્પેક્ટ થશે? આપણને ઇમ્પેક્ટ એ થશે કે પાછું હવે ડોલર વધવાનું ચાલુ થશે. આપણે જોઈએ રૂપિયો 83 સુધી પહોંચી ગયો, પણ આ સાયકલ કન્ટિન્યુ ચાલુ રહેશે. રૂપિયો હજી ડેપ્રિશિએટ થઈ શકે, અને એના લીધે પછી આપણે પણ આરબીઆઈ પણ વ્યાજદર વધારવી પડશે જો રૂપિયાને ડિફેન્ડ કરવો હશે તો ઇન અ વે રિઝલ્ટ સિઝન અત્યાર સુધી ઘણી સારી છે. લગભગ બધા જ રિઝલ્ટ સારા છે. ગઈકાલે પણ જે પોસ્ટ માર્કેટ રિઝલ્ટ આવ્યા, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, બધા બહુ સારા આવ્યા. તો હમણાં શોર્ટ ટર્મ મે બી જ્યાં સુધી રિઝલ્ટ સિઝન ચાલે થોડું શું રિઝલ્ટનું ઇમ્પેક્ટ હશે, પણ પાછું આ મેક્રોઝ વિલ ટેક ઓવર, ને પછી માર્કેટ જેનું આગળનું જે માર્કેટ આગળ ચાલશે વધારે મેક્રોઝ પર જ ચાલશે. ઓકે, તો મેક્રોસ પર જ વધારે ફોકસ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. જ્યાં સુધી ફંડામેન્ટલી આપણે સવાલ બને છે ત્યાં સુધી આપણે ચર્ચા કરવી જરૂરી છે. અને ઓબ્વિયસલી એક્સિસ બેંક અને બજાજ ફાઇનાન્સ આ બંને જે પ્રકારે નંબર્સ પોસ્ટ કર્યા છે, એક્સિસ બેંકનો લોન ગ્રોથ તમે જુઓ ઓલમોસ્ટ 17.5%, અને આ વખતે બહુ સારા નંબર્સ પોસ્ટ કર્યા છે. કોઈ પણ પ્રકારના અનુમાનો હોય લગભગ બધાને બીટ કરીને સારા નંબર્સ તમને આવતા જોવા મળશે. માર્જિન્સ તમે જુઓ 26 ત્રિમાસિકના ઉચ્ચતમ સ્તરો પર છે. એસેટ ક્વોલિટીમાં સરસ ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે આજે અહીંયા તો ડેફિનેટલી એક્શન જોવા મળવાનું જ છે. પણ સાથે સાથે તમે જોશો કે બજાજ ફાઇનાન્સની અંદર પણ મેજર એક્શન તમને આવતું જોવા મળશે. એયુએમ ગ્રોથ તમે જોશો કે 30%થી પણ વધુ વધતો જોવા મળેલો છે. તો અહીંયા પણ સારા, આમ જોવા જાવ તો સારા નંબર્સ જરૂરથી છે. વિરલ, આપણું જે ફાઇનાન્સ સેક્ટર છે તેની સ્ટ્રેન્થની આપણે સતત ચર્ચા કરતા આવ્યા છીએ, પણ એક્સિસ બેંકની પર્ટિક્યુલરલી જો આપણે વાત કરીએ તો પરફોર્મન્સ હજુ સુધી તો એવા કંઈ ખાસ જોવા મળેલા નહોતા. હવે આજે જે પ્રકારના બ્રિલિયન્ટ નંબર્સ તમને પોસ્ટ થતો જોવા મળી રહ્યું છે, કઈ રીતે જુઓ છો? અને સાથે સાથે બજાજ ફાઇનાન્સની પણ વાત કરીએ. એયુએમ ગ્રોથ 30% પ્લસનો, એટલે એક સમયે આ એક ત્રિમાસિકમાં સરસ નંબર્સ તેમણે ફરી એકવાર પોસ્ટ કર્યા છે. વિરલ, તો એક્સિસ બેંકના જો જોઈએ તો આજ સુધીના જે બેસ્ટ એવર નંબર્સ હતા, આટલા સારા નંબર્સ એ લોકોના આવ્યા નથી. ને તમે જો ક્વોલિટેટિવલી પણ જુઓ તો એ લોકોનું જે હાઈ પ્રપોર્શન ઓફ એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ છે, તો એવું નથી કે એ લોકો જે નવું જે તમે રિટેલ ગ્રોથની વાત કરી એ રિટેલ ગ્રોથ બહારના કસ્ટમર્સ છે, પણ એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ જ એ લોકો ક્રોસ સેલ અપસેલ વધારે કરી રહ્યા છે. બીજું કે એ લોકોનું જે કાસા કરંટ અકાઉન્ટ સેવિંગ્સ અકાઉન્ટમાં છે એમાં ટ્રેક્શન છે. તો એ એટલે કે સસ્તામાં એ લોકોને પૈસા મળી રહ્યા છે. એના લીધે એ લોકોનું જે નિમ્સ છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ છે, એમાં આપણને સારી અપટેક જોવા મળી છે. અને બીજું કે એ લોકોનું થોડું શું લોંગ ટર્મ પણ હવે પ્લાનિંગ થવા માંડ્યું છે. તો એ લોકોએ માર્જિન પર જે વાત કરી કે હાયર ટેક્સ સ્પેન્ડ, હાયર ઓપેક્સ, એ લોકોએ કીધું કે આ કરેક્ટ ટાઈમ છે હવે વધારે ઇન્વેસ્ટ કરવા માટેનો. તો
જે ઇન્ક્રીમેન્ટલ લોકોનો સારી પ્રોફિટેબિલિટી આવે છે એ લોકો લોંગ ટર્મ માટે સ્પેન્ડ કરે છે. અને લાસ્ટ પોઈન્ટ એક્સિસ બેંક પર કે જે સિટી બેંકનો કન્ઝ્યુમર બિઝનેસ જે લોકોએ ખરીદ્યો છે એ બહુ સ્ટિકી રિટેલ સાઇઝ છે અને બધું જ સારું વેલ્થ ને પ્રાઇવેટ બેન્કિંગમાં જે એક્સિસ ને થોડું પાછળ હશે તો એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ મળશે. તો લગભગ 30 લાખ એ લોકોને સિટી બેંકના કસ્ટમર એડ થશે. તો આ થયું એક્સિસ બેંક. એટલે થોડું લેગાર્ડ હતું, જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક છેલ્લા 1.5 વર્ષથી બહુ સારું કરી રહ્યું છે. તો એક્સિસ બેંક થોડું લેગાર્ડ હતું. મને લાગે આ ક્વાર્ટરમાં એને આખું કેચઅપ કરી લીધું ને અહીંયાથી થોડું એનું રીરેટિંગ પણ થશે, કારણ કે ગીવન આઈસીઆઈસીઆઈ ને એચડીએફસી ના જે વેલ્યુએશન છે એ પ્રમાણે હજી પણ એક્સિસ બેંક સસ્તો છે. તમે પ્રાઇસ ટુ એડજસ્ટેડ જુઓ તો લગભગ 1.5 ટાઈમ જ છે હજી પણ એક્સિસ બેંક. તો થોડું શું આમાં બંને મળશે, એટલે પ્રોફિટેબિલિટી મુવમેન્ટ એઝ વેલ એઝ રીરેટિંગનો પણ સ્કોપ છે એક્સિસમાં. ક્વિકલી બજાજ ફાઇનાન્સ પર 25-30% ગ્રોથ કન્ટિન્યુ થાય છે, પણ આ વખતે થોડું શું વધારે બજાજ ફાઇનાન્સ પણ વધારે ફિનટેક તરફ જઈ રહ્યું છે. એ લોકોએ ઘણી બધી વાત કોલ પર પણ ફિનટેકમાં કે ટેકનોલોજી કેવી રીતે સારી રીતે વાપરશે એના પર કરી. અને બીજું કે પ્રાઇઝિંગ પાવર એ લોકોનો સારો જ છે, એના લીધે નિમ્સ જે લોકોના છે એ હંમેશા સારા રહે છે, અત્યારે પણ સારા રહ્યા છે. અને 15% જેવું જે નિમ ગ્રોથ છે એ 15% જે નિમ્સ છે એ ચાલુ રહેશે. અને લાસ્ટલી કે લાઈક એક્સિસ બેંક આ લોકો પણ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન પર ઘણી વાત કરી ગઈકાલે, અને ઓપેક્સ થોડું શું હાઈ રહેશે આનામાં, પણ અગેન એનો મતલબ છે કે બિઝનેસ લોંગ ટર્મ માટે એ લોકો બનાવી રહ્યા છે. તો બજાજ ફાઇનાન્સ ઇશ્યુ એટલો જ છે કે બજાજ ફાઇનાન્સનું થોડું વેલ્યુએશન રનઅપ થયું છે. તો ક્યારેક કોઈ ચાન્સ મળે ઓન બેડ માર્કેટ્સ તો ત્યારે બજાજ ફાઇનાન્સ રાઈટ ટાઈમ છે ઇન્વેસ્ટ કરવા માટે. બિલકુલ, તો બજાજ ફાઇનાન્સની પણ આપણે વાત કરી, ધ્યાન રાખીએ. સ્ટોક્સ ઓબ્વિયસલી જે કંઈ પણ સેટલ થઈ રહ્યા છે તે એ જ પ્રમાણે અત્યારે સેટલ થતા જોવા મળી રહ્યા છે, જે આપણે ઓલરેડી વાત કરી હતી. હવે મારે થોડું અમેરિકન માર્કેટ્સની જે કંઈ પણ બોન્ડ યીલ્ડના મૂવમેન્ટ્સ છે તેની થોડી વિરલ તમારા સાથે વાતચીત કરવી છે, બીકોઝ સતત યીલ્ડ્સ તેમના જે છે તે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ બધા જુઓ તમે ઉપર જતા જોવા મળી રહ્યા છે. કોઈ ક્લેરિટી પર્ટિક્યુલરલી જે છે તે એ રીતે નથી કે હવે રિસ્ક સેન્ટિમેન્ટ જે છે તે કઈ રીતે ડિરેક્શનલી તમને જોવા મળે, અને પર્ટિક્યુલરલી યુએસ મંથલી ઇક્વિટીઝ ઓપ્શન એક્સપાયરી પણ છે તે આજના દિવસે જોવા મળવાની છે. આ બધાની વચ્ચે ટર્મિનલ રેટ્સ ઓલમોસ્ટ હિસ્ટ્રી પર છે, જે 5% ઉપર આગળ વધતા હવે જોવા મળી રહ્યા છે. બોન્ડ યીલ્ડ્સના જે કંઈ પણ મૂવમેન્ટ છે, આ બધી સ્થિતિઓ છે તેને જોતા મોંઘવારી આ તે બધા જ મુદ્દાઓની વિરલ આપણે સાથે વાત કરી લઈએ. તો જે ફેડ છે ત્યાંનું જે આપણો આરબીઆઈ ઇક્વિવેલન્ટ જે ફેડ રિઝર્વ છે એ લોકોનું જે હમણાં ટાર્ગેટ છે એ ટુવર્ડ ઇન્ફ્લેશન છે રાધર ધેન ગ્રોથ. તો બે વસ્તુ થઈ રહી છે. તો એક સાઈડ તો છે કે એ લોકોનું જીડીપી ગ્રોથ ઘટી રહ્યું છે, પણ બીજી સાઈડ છે કે જે એ લોકોનું બીજું ઇમ્પોર્ટન્ટ ટાર્ગેટ છે ફેડનું અનએમ્પ્લોયમેન્ટ છે. તો અનએમ્પ્લોયમેન્ટ રેટ બહુ ઓછી છે, ઇનફેક્ટ હાઈએસ્ટ એવરની નજીક છે. તો એના લીધે ફેડ છે એ લોકો પાસે શું કહેવાય ટૂલ્સ છે કે ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે, ભલે ઇકોનોમી કદાચ સ્લો ડાઉન થાય, બટ જ્યાં સુધી એમ્પ્લોયમેન્ટ મોટી ઇમ્પેક્ટ નથી થતી એ લોકો વધારતા રહેશે. તો હજી આ વર્ષમાં 2 મીટિંગ બાકી છે, એક ફર્સ્ટ વીક ઓફ નવેમ્બરમાં થશે, એક ડિસેમ્બર વચ્ચે થશે. આરબીઆઈ ની મીટિંગ હર 2 મહિને થાય, ફેડ ની મીટિંગ હર 6 અઠવાડિયે થાય. તો એટલીસ્ટ 100% ચાન્સ છે, એટલે કે માર્કેટ એવું વિચારી રહ્યું છે કે જે નવેમ્બરની મીટિંગ છે એમાં 75 બેઝિસ પોઈન્ટથી પાછી રેટ વધશે, અને ડિસેમ્બરમાં 25-50 બધા જુદા જુદા મત પર છે, પણ વધારે લોકોનું મત 50 બેઝિસ પોઈન્ટ તરફ છે. તો આના લીધે શું થશે કે આખું જે યીલ્ડ કર્વ છે હમણાં ઇન્વર્ટેડ છે, એટલે કે તમને 3 મહિના માટે વધારે વ્યાજ મળે કમ્પેર ટુ 10 વર્ષ માટે, અને આ જનરલી રિસેશનની નિશાની છે. હંમેશા જયારે આવું યીલ્ડ કર્વ ઇન્વર્ટ થયું છે એના પછી રિસેશન આવ્યું છે, પણ એને ટાઈમ લાગે, એને 1 થી 2 વર્ષ લાગે, લગભગ મોટું 18 મહિનાનું જે એવરેજ પીરિયડ છે આ યીલ્ડ કર્વ ઇન્વર્ટ થાય એના માટે. તો એટલે થોડું શું એ જે ગ્લોબલ માર્કેટ છે એ થોડું પ્રેશરમાં રહેશે. આ બધા જે જૂના જે હિસ્ટોરિક રિલેશનશિપ છે એ તૂટ્યા નથી, તો એ વિચારીએ તો એટલે હંમેશા થોડું પણ ઉપર જશે તો આપણને સેલ ઓફ દેખાશે. બીજું જે તમે કીધું એ આજે યુએસની જે એક્સપાયરી છે તો યુએસમાં પણ ઘણા બધા જે ઇન્ડેક્સ ઓપ્શન્સ છે એમાં બહુ વધારે ટ્રેડ થઈ રહ્યું છે, ને ઘણું બધું રિટેલ પાર્ટિસિપેશન થઈ રહ્યું છે. એટલે જ ગયા
અઠવાડિયે તમને યાદ હોય તો ગુરુવારે ડેટા બહુ ખરાબ આવ્યો છે અને માર્કેટ 2.5% વધી ગયું હતું યુએસ નું. એ ઘણું બધું ઓપ્શનનું જે એક્સપાયરી ઓપ્શન્સની જે અનવાઇન્ડિંગ હતું એના લીધે હતું. તો એટલે ઘણીવાર આપણને લાગે કે ડેટા કરતા જે માર્કેટની મુવમેન્ટ છે ઊંધી છે, બટ એ ઓપ્શન્સના લીધે જે ઓપ્શન્સનું જે મોટું લીવરેજ છે એ અનવાઇન્ડ થાય છે એના લીધે થાય છે. તો યુએસમાં મને લાગતું નથી કે હજી પણ આ બેર માર્કેટ જલ્દીથી ખતમ થશે. આ પેલું 2000 થી 2003 ટાઈપનું ટાઈમ ફ્રેમ છે કે લાંબો ટાઈમ લાગશે તમને બેર માર્કેટથી બહાર આવતો. બિલકુલ, તો આ મુદ્દાઓ છે કે જેને ખાસ ધ્યાનમાં રાખીએ. રૂપિયાની ઓપનિંગ આજની જે છે તે તમને નબળાઈ સાથેની જોવા મળેલી છે. 82.76 સામે 82.90 પર રૂપિયો ઓપન થયો, પણ 14 પૈસાની જે નબળાઈ હતી તેમાંથી હવે 7 પૈસાની નબળાઈ બચી છે. એટલે ઓપન થયા બાદ થોડો રિકવર થયો છે. 82.83 પર અત્યારે રૂપિયો તમને જોવા મળશે. 100 રૂપિયાનું પણ ઓપનિંગ આજના દિવસનું જોઈ લો તમે, કે જે પણ તમને આજના દિવસે 82.91 ના હાઈ, નીચે 82.82 ના લો બનતા જોવા મળી રહ્યા છે. અત્યારે 7-8 પૈસા આસપાસની નબળાઈ તમને અહીંયાથી જોવા મળશે, જેના પર પણ તમારી નજર હોવી જોઈએ. વિરલ, ક્લિયરલી સેન્ટિમેન્ટ્સ એવું બતાવી રહ્યા છે કે આપણે ગ્લોબલ કંઈ પણ ટેન્શન છે, બધી જ સ્થિતિઓ છે તેને ઇગ્નોર કરીને આગળ વધી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત કહો કે ડીકપલિંગની થિયરી કહો, તે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ક્લિયરલી સુપરબલી પ્લે આઉટ કરી રહી છે. કેમ કે હવે ગ્લોબલ ક્યુઝ જે બોન્ડ yields છે, ડોલર છે, ક્રૂડ છે, બધી જ પરિસ્થિતિઓ જુઓ, તેની સામે માર્કેટ આપણા કંઈક મજબૂતીના મૂડમાં આગળ વધી રહ્યા છે. જે ડીકપલિંગ થિયરીની વાત છે એ તો વાત છે જ, પણ ગઈકાલના મૂવ્સ પછી બાય ઓન ડિપ્સ જે અહીંયા ઓલરેડી સેટઅપ બનતા જોવા મળી રહ્યા છે વિરલ, અને કઈ રીતે જોવું જોઈએ? કેમ કે ઓલરેડી બધા જ સેન્ટિમેન્ટ્સને ઇગ્નોર કરીને ભારતીય માર્કેટ્સ આગળ વધવાના મૂડમાં સતત જોવા મળી રહ્યા છે વિરલ. તો જે ડોમેસ્ટિક ફ્લોઝ છે બહુ સ્ટ્રોંગ છે. તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં પણ જુઓ તો સતત આપણે જોઈએ છે કે એસઆઈપી દર મહિને વધતી રહી છે અને નેટ ફ્લોઝ પણ વધી રહ્યા છે. સિમિલરલી જે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ છે એટલું મીડિયામાં નથી આવતું, પણ જે પીએમએસ છે કે એએફ છે એ લોકોને પણ બહુ સારા ફ્લોઝ મળી રહ્યા છે સતત. તો એક સાઈડ તો ડોમેસ્ટિક ફ્લોઝ છે. તો આ જે ડીકપલિંગ છે ત્યાર સુધી એફઆઈ નું મોટું સેલિંગ ના આવે. જો એફઆઈ નું રેન્જ બાઉન્ડ સેલિંગ હશે તો પણ આપણે ડીકપલ રહીશું, કારણ કે ડોમેસ્ટિક ફ્લોઝ બહુ સારા છે. દર મહિને જે 20-30 લાખ નવા ડીમેટ અકાઉન્ટ ખુલે છે, ઓન એન એવરેજ 15 થી 20 હજાર રૂપિયા એ લોકો નાખે છે માર્કેટમાં. તો એ જસ્ટ જે નવા ડીમેટ અકાઉન્ટ છે એનું 5-6 હજાર કરોડનો ફ્લો છે માર્કેટમાં. તો લિક્વિડિટી સાઈડ આપણું માર્કેટ અત્યારે ઘણું એમ જોઈએ તો સારી પોઝિશનમાં છે. એમાં ખાલી એક જ પ્રોબ્લેમ થઈ શકે જો એફઆઈ આવીને મોટું સેલિંગ કરે. બીજું આપણે જોઈએ તો આપણે કન્સિડર કરવાનું રહેશે કે ફંડામેન્ટલ્સ. તો ફંડામેન્ટલ્સ ઘણા સારા છે. આપણે જે ફાઇનાન્શિયલ સ્ટોક્સની વાત કરી એ સારા હતા, કે જે એફએમસીજી નો પણ રિઝલ્ટ આવ્યા છે. એશિયન પેન્ટ્સનું થોડું નરમ હતું, બટ એક્સપેક્ટેડ છે ને બીજા 2 ક્વાર્ટરનો જ પેઇન છે. વોલ્યુમ ગ્રોથ એમાં પણ સારો હતો. તો જે રિઝલ્ટ છે એ બાકી બધા જે દુનિયાના કંપનીના રિઝલ્ટ છે એનાથી આપણા ઘણા સારા આવે છે. બાકી જે ફાઇનાન્શિયલ્સના રિઝલ્ટ જોઈએ તમે તો બધામાં ડીગ્રોથ હતું. જેપી મોર્ગન કે સિટી કે ગોલ્ડમેન વાય બધામાં ડીગ્રોથ હતું. જ્યારે કે આપણી જે બધી મોટી બેંક છે બધા ડબલ ડિજિટ ગ્રોથમાં છે, 12 થી 20% ગ્રોથમાં ચાલી રહ્યા છે. તો આપણા ફંડામેન્ટલ્સ પણ સારા છે. તો ડીકપલિંગ નું જે છે એ ચાલુ રહી શકે એટલે, અને લાંબા ટાઈમ સુધી આપણે ડીકપલ રહી શકીએ, સબ્જેક્ટ ટુ કે એફઆઈ નું સેલિંગ ના આવવું જોઈએ. એફઆઈ નું સેલિંગ આવે તો પછી ઓલ બેટ્સ આર ઓફ. પછી કારણ કે એફઆઈ હજી પણ આખા ઇન્ડિયાનું લગભગ 19.25% માર્કેટ ઓન કરે છે, તો એ બહુ મોટું સેલિંગ થઈ શકે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અને આ બધાની વચ્ચે નંબર્સની જ્યારે આપણે વાત કરી જ રહ્યા છીએ તો અહીંયાથી ફર્ધર હવે આગળ તમને નંબર્સ આવતા જોવા મળશે. આઈસીઆઈસીઆઈ બેંકના ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમને આજે જોવા મળશે કે કાઉન્ટર છે. અને જે રીતે આપણે સમજીએ છીએ કે આઈસીઆઈસીઆઈ બેંકે ઓલરેડી સરસ આઉટ પરફોર્મન્સ બતાવેલું છે, પણ વિરલ જે રીતે હવે આ બંને દિગ્ગજ બેંક ઓલરેડી એક્સેસમાં તો સારા વોલ્યુમ સાથે ખરીદારી આજે છે, આઈસીઆઈસીઆઈ કોટક બંનેના પરિણામો હવે આપણે રાહ જોવાની છે. અને જે પ્રકારે ઇન્ડસ્ટ્રીના સ્ટેન્ડર્ડ્સ છે તે હિસાબથી તો ઓવરઓલ નંબર સારા આવવાની એન્ટિસિપેશન આપણે રાખવી જોઈએ. વિરલ, કઈ રીતે જુઓ છો આઈસીઆઈસીઆઈ એક્સિસ નહીં કોટક, આપણે આઈસીઆઈસીઆઈ અને કોટક બંનેની વાત કરીએ, કેમ કે બંનેના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ હવે આપણે વિરલ? તો કોટકમાં 2 એસ્પેક્ટ છે. એક તો પરિણામ છે અને બીજું એનું જે ફૂટસીમાં ઇન્ક્લુઝન છે થઈ શકે. તો પરિણામોમાં કોટકમાં શું છે કે પોસ્ટ કોવિડ જે ગ્રોથ બીજા બેંક્સમાં રહ્યો હતો એનાથી થોડો ઓછો રહ્યો છે, અને બીજું એનું વેલ્યુએશન પણ ઘણું વધારે હતું. તો એના લીધે મને લાગે છેલ્લા 2 વર્ષથી સ્ટોકે પરફોર્મન્સ નથી કર્યું.
નવેમ્બર 2020માં જયારે MSCI ઇન્ક્લુઝન થયું હતું ત્યારે પણ આ જ ભાવ હતો, 2000 રૂપિયા આસપાસ હતો. તો 2 વર્ષથી નેગેટિવ પરફોર્મન્સ જ છે. મને લાગે હવે એના જે રિટેલ સેગમેન્ટ છે જે આપણે એક્સિસ બેંકમાં જોઈએ, કદાચ કોટકમાં પણ આપણે જોવા મળી શકે, એસ્પેશિયલી ક્રેડિટ કાર્ડ છે એમાં ગ્રોથ જોવા મળી શકે, કે જે મોર્ગેજીસ છે, હાઉસિંગ લોન્સ છે એમાં ગ્રોથ જોવા મળી શકે. તો કોટકમાં પરિણામોના હિસાબે જો ગ્રોથ જોવા મળશે તો અહીંયાથી સ્ટોકમાં સારું અપ મૂવ જોવા મળી શકશે. અને બીજું કે આવતા મહિને પોસિબિલિટી છે કે ફુટ્સીમાં ઇન્ક્લુઝન પણ આવી શકે. તો કોટકમાં સોર્ટ ઓફ 2 ટ્રિગર્સ છે એ સ્ટોકને અહીંયાથી ચાલવા માટે. ને વેલ્યુએશન ડિફરન્સ જે બીજા બધા કરતા બહુ વધી ગયો હતો એ પણ હવે થોડો ઘટી ગયો છે. ICICI બેંક છેલ્લા ઘણા લગભગ 1.5 વર્ષથી સ્ટેડી રિઝલ્ટ આપે છે. ઇનફેક્ટ તમે જો લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જુઓ તો એમાં બેસ્ટ ગ્રોથ આવવા માંડ્યું છે એનું. અને બંને હોલસેલ સાઇડ, રિટેલ સાઇડ સારું કરી રહ્યું છે, NPL ઘટી ગયા છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી ICICI બેંકમાં જે ફી ઇન્કમ છે એઝ વેલ એઝ સબસિડિયરીઝ છે એનું પરફોર્મન્સ પણ સારું હતું. તો ICICI બેંક આપણો એક્સપેક્ટેશન છે એ સ્ટેડી હશે, એટલે પાછું ઇન લાઇન વિથ HDFC કે થોડું શું વધારે હોવું જોઈએ એ લોકોનું ગ્રોથ ઓન શું કહેવાય લોન ગ્રોથ બેસિસ કે ઓન ઇન્ટરેસ્ટ બેસિસ. અને નિમ સ્ટેડી હોવા જોઈએ. ઇનફેક્ટ નિમ્સ વધશે. આખા ક્વાર્ટરમાં એ થયું છે કે જે તમારી લોન બુક છે એ રિપ્રાઇસ થઈ છે કારણ કે વ્યાજના દરો વધ્યા છે, જ્યારે કે તમે જે પૈસા આપો છો FDમાં કે કાસામાં એ સેમ જ રહ્યા છે, કે બહુ ઓછો વધારો થયો છે. તો નિમ્સ બાકી બધેની માફક ICICI બેંકમાં પણ આપણને વધતા દેખાશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. વિરલ, IEX સાથે ઘણી બધી ચેલેન્જીસ છે. તો જે રીતે ખાસ એક્શન બન્યું છે 150 થી પણ નીચે, આમ જોવા જાવ તો 200 પછી સતત ઘટાડો બતાવીને હવે તો 137 પર અત્યારે સ્ટોક આવી ગયો છે. પરિણામો પણ નબળા રહ્યા છે. એમના વોલ્યુમ્સ જુઓ જે ટ્રેડિંગ માટેના હોય, આ બધી જ પરિસ્થિતિઓમાં અસર આવી રહી છે. અને કોમ્પિટિશન પણ હવે મને લાગે છે કે થોડી ઇન્ટેન્સિફાઈ થતી જોવા મળશે આ સેક્ટરમાં, પાવરની અંદર જો આપણે વાત કરીએ તો. વિરલ, કઈ રીતે જુઓ છો? તો IEX માં ટર્ન અરાઉન્ડ ક્યારે આવશે, રાઈટ? IEX માં ટર્ન અરાઉન્ડ ત્યારે આવશે જ્યારે પાવર સપ્લાય વધશે અને જે ઇન્ટરનેશનલ કોલ પ્રાઇસીસ વગેરે છે તો એ પડશે. તો એ પ્રાઇસીસ ઘટશે તો જ એક્સચેન્જ પર વોલ્યુમ વધશે. તો ત્યાર સુધી મને લાગે આ થોડું સ્ટોક પ્રેશરમાં રહેશે. બીજું છે કે અનલાઇક તમારા જે રિટેલ ડ્રિવન એક્સચેન્જીસ છે, NSE છે કે BSE છે, ત્યાં શું છે લાખો કે કરોડો લોકો ટ્રેડ કરે છે. તો એક વખત તમારા વોલ્યુમ્સ આવે તો નેટવર્ક ઇફેક્ટ આવે ને વોલ્યુમ્સ રહે. IEX ટુ એન એક્સટેન્ટ B2B એક્સચેન્જ છે. બંને સાઈડ જે એક્સચેન્જ પર ટ્રેડર છે, જે સપ્લાયર છે એઝ વેલ એઝ બાયર છે, એ બે B2B છે. તો પોસિબલ છે કે થોડું શું વોલ્યુમ છે લોકો બીજા એક્સચેન્જ કે બીજે પણ થઈ શકે. તો એ હંમેશા રિસ્ક રહેશે. એવું નથી કે આજે છે, પણ એ હંમેશા રિસ્ક રહી શકે. બીજું કે લાસ્ટ રીઝન સ્ટોક અંડર પરફોર્મ કરવાનું કે વેલ્યુએશન જે બહુ વધી ગયા હતા એ હજી પણ 40 ટાઈમ્સ આસપાસ છે ઓન ટ્રેલિંગ બેસિસ. તો ડિસ્પાઇટ સ્ટોક અડધો થયો છે, હજી પણ વેલ્યુએશન 40 ટાઈમ છે. તો કંપની જેમાં વોલ્યુમ ગ્રોથ એટલું નથી અને ખબર નથી કે આ સુધી નહીં આવે, આ વેલ્યુએશન થોડા મુશ્કેલ છે. તો હજી પણ આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ. ક્લિયરલી અવોઇડ કરવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, ધ્યાન રાખીએ. રહીએ પણ એક કાઉન્ટર જેની મારે ખાસ આજે ચર્ચા કરવી છે વિરલ તમારા સાથે, તે છે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ. ઓલરેડી ફાઇનાન્સ રિલેટેડ ઘણી બધી કંપનીઓની આપણે વાત કરી લીધી, બેંક્સની વાત કરી લીધી, પણ વિરલ અહીંયા પણ નંબર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ આવતા જોવા મળેલા છે. અને બીજું એમને જે મેજર સપોર્ટ મળી રહ્યો છે તે એ જ છે કે કમર્શિયલ વ્હીકલ્સ, જે CVsની ડિમાન્ડ, પર્ટિક્યુલરલી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટેની ડિમાન્ડ, આ બહુ સરસ અપસાઇકલમાં છે અત્યારે. અને એનો જ ફાયદો ફાઇનાન્સ માટે થઈને પૂરો શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સને મળી રહ્યો છે. ચાહે તે રીસેલના ટ્રક્સ હોય કે પછી નવા ટ્રક્સ હોય, બધી જ તેમની લોન બુક જે છે તે બહુ સરસ રીતે ગ્રોથ બતાવી રહી છે. વિરલ, તો જે CV સ્પેસ છે, જે ટ્રક્સની સ્પેસ છે, એમાં છેલ્લા 4-5 વર્ષથી ગ્રોથ ઓછો હતો અને હવે છેલ્લા 6 મહિનાથી હવે ગ્રોથ આવી રહ્યો છે. તો જનરલી આપણે CV સાયકલ જોયું છે કે એક વખત CV સાયકલ ઇમ્પ્રુવ થાય તો ઘણીવાર 2-3 વર્ષ માટે સારી ચાલે. તો આ ખાલી સાયકલની સ્ટાર્ટ છે. હવે એ CV સાયકલ પ્લે કરવી હોય તો ક્યાં તો તમે OEM to ઇન્વેસ્ટ કરી શકો, ક્યાં તો ફાઇનાન્સ કંપનીઝથી ઇન્વેસ્ટ કરી શકો. તો OEM તો છે એમાં ખાલી પ્યોર પ્લે અશોક લેલેન્ડ છે એ ઘણો ચાલી ગયો છે. તો ફાઇનાન્સ કંપનીઝ થ્રુ
ક્યાં તો સુંદરમ છે કે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં શું થાય કે તમને જ્યારે સીવી સાયકલ સારી હોય તો જે જૂના ટ્રક્સ હોય એના પણ થોડાસા ભાવ વધી જાય, પ્લસ એમાં વોલ્યુમ્સ વધે, તો એના લીધે આ લોકોની લોન ગ્રોથ વધે. તો જે નંબર્સ હતા એ જે એનાલિસ્ટ એક્સપેક્ટેશન હતા એની આસપાસ જ હતા, પણ ઇમ્પોર્ટન્ટ એ હતું કે પ્રોવિઝન થોડું થોડું ઘટવા માંડ્યું છે, એટલે કે એની એસેટ ક્વોલિટી સુધરી રહી છે. અને જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ છે એ સારા 8.3% કે એવા આવ્યા છે. તો અગેન એના જે હિસ્ટોરિક લેવલ છે એના પર મેન્ટેન થયા છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગ્રોથ પાછી આવી ગઈ છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જે એનઆઈઆઈ કહીએ એ વાયોવાય 18%થી વધી છે. બીજું છે આમાં ખાલી એક જ જોવાનું રહેશે કે જે શ્રીરામ સિટી યુનિયન જે સ્કફ સાથેનું જે મર્જર છે એના બધા અપ્રુવલ્સ મળી ગયા છે. હવે ખાલી એક એનસીએલટી નું ફાઇનલ હિયરિંગ છે, તો એ પણ આવી જશે. તો એનથી પણ કંપનીની થોડી સાઇઝ વધી જશે, મે બી ઇન્ડાઇસીસમાં એનું થોડું વેઇટ વધી શકે. તો એ પણ ઓવર અ પીરિયડ સ્કફ સાથેનું જે મર્જર છે એ પોઝિટિવ રહેવું જોઈએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ માટે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ પરિણામ બાદ આજે રિએક્શન અને ફંડામેન્ટલી પણ આપણે અહીંયાથી વાત કરી. વિરલ, આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ આપણે જોયું, જે ગિરીશ કોશગી જેઓ કેન્ફિન હોમ્સમાં એમણે રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જોઈન કરવાના છે. હું હમણાં જોઈ રહ્યો હતો અમારી સહયોગી ચેનલ પર કેનરા બેંકની ઇન્ટરેક્શન ચાલી રહ્યું છે અને તમને કહ્યું છે કે કેન્ફિન હોમ્સમાં હવે તેઓ બહુ જલ્દી નવા એમડી સીઈઓની નિમણૂક જે છે તે ખાસ કરશે. મેનેજમેન્ટ ચેન્જ તો થયું છે એટલે સ્વાભાવિક છે થોડું ઘણું પરિવર્તન થાય, પણ બ્રોડ બેઝ જે પેરેન્ટ કંપની છે તો સેમ જ છે. કેન્ફિન હોમ્સને કેટલું અસર પડશે અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ છે. ગિરીશજીનો બહુ વાસ્ટ એક્સપિરિયન્સ તેમને મળવાનો છે અહીંયાથી, તો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની પણ સાથે વાત કરી. વિરલ, હું ઓબ્ઝર્વેશન જોઈ જ રહ્યો છું કે આજે લગભગ ફાઇનાન્સ સેક્ટરની આપણે વાત કરી રહ્યા છીએ, પણ લગભગ આ થીમ બની રહી છે આજે. શ્યોર. સો પહેલા આપણે કેન્ફિન હોમ્સની વાત કરીએ તો કેન્ફિન હોમ્સની જે ક્વોલિટી ઓફ બુક છે, ઘણું બધું ગવર્મેન્ટ એમ્પ્લોયનું છે, સેલરીડમાં વધારે છે, એ એકદમ બહુ સ્ટેડી શિપ છે. તો મને લાગતું નથી કે કેન્ફિન હોમ્સ ઓફકોર્સ એમનો એક્સપિરિયન્સ મિસ કરશે, પણ કેન્ફિન હોમ્સ એકદમ સ્ટેડી શિપ છે. તો એમાં મને લાગતું નથી કે બહુ મોટું સોર્ટ ઓફ ઉથલ પાથલ થશે કે એક સીઈઓ ચેન્જથી બહુ મોટું ઇમ્પેક્ટ આવશે. ઇનફેક્ટ કઈ મેજર ચેન્જ ના આવશે. કેન્ફિન હોમ્સ એનું જે નોર્મલાઇઝ ગ્રોથ છે એના પર ચાલતું રહેશે. પીએનબી હાઉસિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જોયું છે કે પીએનબી હાઉસિંગમાં પ્રાઇવેટ ઇક્વિટી સ્ટેક લેવાની કોશિશ કરી હતી, રિવર્સ થયું અને ઘણું બધું સોર્ટ ઓફ એનપીએ પણ વધારે છે. એનું જે લેન્ડિંગ છે નોન રિટેલ બુકમાં કે જે હોલસેલ બુક ડેવલપર્સને જે આપ્યું છે એમાં એ લોકોને પાસ્ટમાં ઘણા ઇશ્યુઝ થયા છે. તો એના પર માટે જે સ્ટ્રોંગ લીડર આવવું એ લોકો માટે બહુ સારું રહેશે. એટલે એવા બિઝનેસમાં સ્ટ્રોંગ લીડર આવશે તો બે વસ્તુ થશે. એક તો ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ વધશે અને બીજું કે અમુક જે પ્રોસેસીસ છે જે એમને કોશબીજીએ જે બીજા કંપનીમાં જોયા હશે એ કદાચ પીએનબી હાઉસિંગમાં લાવી શકે. પીએનબી હાઉસિંગ માટે ઘણું પોઝિટિવ છે મારા હિસાબે. પીએનબી હાઉસિંગ માટે પોઝિટિવ છે, તો અને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. વિરલ, મિડકેપ્સ ની પાસેથી ઓપોર્ચ્યુનિટી કઈ રીતે જુઓ છો તમે? કેમ કે એક સમય આપણે જે લાઈફ હાઈઝ નજીક ઓલરેડી બેંક નિફ્ટીએ લાઈફ હાઈઝ બનાવ્યા, નિફ્ટી લાઈફ હાઈઝને એકદમ નજીક હતું, પણ મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ પરફોર્મન્સ આવી નથી રહ્યું. આમાં ઘણી બધી ચેલેન્જીસ છે. આટલું બધું ફંડ જે છે તે ખાસ આપણા માર્કેટમાં આવી રહ્યું છે, પણ લોકોનું ધ્યાન શા માટે મિડ કેપ સ્મોલ કેપ પર હજુ પણ આ બધા સ્ટોક્સમાં ઇન્ડેક્સ માટે ફોકસ નથી આવી રહ્યું? વિરલ, તો આપણે પેલા મિડ કેપ્સ ની વાત કરીએ તો મિડ કેપ્સ નું તમે જો વેલ્યુએશન જુઓ તો હજી પણ લાર્જ કેપ્સ થી મોંઘું છે. તો ભલે એનું પરફોર્મન્સ લગભગ તમે કીધું એમ એનએસસી એટલે નિફ્ટી થી સિમિલર છે, પણ જે વેલ્યુએશન છે મિડ કેપ એઝ અ બાસ્કેટ એ હજી પણ લાર્જ કેપ્સ થી વધારે છે. અને મને લાગે કે પોસ્ટ કોવિડ જે મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લો આવ્યો અને ઘણા બધા મિડ કેપ તરફ ગયા એટલે મિડ કેપ્સના થોડા વેલ્યુએશન થોડા વધારે પડતા રનઅપ થઈ ગયા. તો એટલે ઇન શોર્ટ ટર્મ એટલે બીજા 3-6 મહિના સુધી મને લાગે હજી પણ મિડ કેપ્સ પ્રેશરમાં રહેશે. સ્મોલ કેપ્સ એકચ્યુઅલી માર્કેટ જો નવા રેન્જમાં જશે કે નવા હાઈમાં આવશે તો ત્યારે સ્મોલ કેપ જનરલી હાઈ બીટા હોય તો ત્યારે વધારે વધશે. તો સ્મોલ કેપમાં હજી પણ ઘણા બધા પોકેટ્સ છે જ્યાં વેલ્યુએશન બહુ સારા થઈ ગયા છે, ત્યાં તમે એમ બનાવી શકો કે અચ્છા મને 15 થી 18% રિટર્ન મળશે બીજા 3-4 વર્ષ માટે. તો સ્મોલ કેપ સ્પેસ મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે કમ્પેર્ડ ટુ મિડ કેપ્સ અત્યારે. સ્મોલ કેપમાં વધુ સરસ જગ્યા બને છે, તો આના પર તમારો ખાસ ફોકસ હોવું જોઈએ, ધ્યાન રાખતા રહીએ. અને સમય થયો છે વિરલ આપનાથી રજા લેવાનો, તો આપણે જેટલી ચર્ચા કરી વિરલ તે માટે આપના ડિસ્ટ્રીબ્યુશન્સ. તો અમારા ઇન્વેસ્ટમેન્ટ છે એક્સિસ બેંકમાં, તો જેટલા સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન છે એમાં અમારું ખાલી એક્સિસ બેંકમાં ડિસ્કશન છે.
ઓકે, ધવલ અને વિરલ આપ બંને સાથે વાતચીત માટે થઈને ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો સમય થઈ ગયો છે હવે એક બ્રેક લઈશું અને બ્રેક બાદ રુચિત આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આપણે આગળ વધારીએ અને જે રીતે માર્કેટનું એક્શન છે ઉપલા સાથે થોડું પ્રોફિટ બુકિંગ છે નજર કરીએ.